નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। આજે આપણે વાત કરીશું એક નવી સરકારી ભરતી વિશે। ખાસ કરીને જે લોકો ગાંધીનગરમાં સરકારી નોકરી શોધી રહ્યા છે એમના માટે સારા સમાચાર છે। ગાંધીનગર મહાનગરપાલિકા આરોગ્ય ક્ષેત્રમાં એક બહુ જ સરસ તક લઈને આવી છે। આ જુઓ, આ છે એની ઓફિશિયલ જાહેરાત, સીધી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે GMC તરફથી। તો ચાલો આપણે ફટાફટ આની બધી વિગતો જાણી લઈએ કે આમાં શું શું છે। તો કોઈ પણ નોકરીની વાત આવે એટલે સૌથી પહેલાં શું જોવાનું? કઈ પોસ્ટ છે અને પગાર કેટલો મળશે, બરાબર ને? તો ચાલો સીધા એ જ વાત પર આવીએ। તો જુઓ, અહીંયા મુખ્યત્વે બે અલગ અલગ પદો માટે ભરતી છે। પહેલું છે મેડિકલ ઓફિસર આયુષ માટે, જેમાં 2 જગ્યાઓ છે, અને બીજું છે મિડવાઇફરી એટલે કે ફિમેલ હેલ્થ વર્કર, એના માટે 3 જગ્યાઓ ખાલી છે। હવે પગારની વાત કરીએ તો મેડિકલ ઓફિસરની પોસ્ટ માટે દર મહિને ફિક્સ 30,000 રૂપિયા પગાર મળશે। એકદમ સરસ શરૂઆત કહી શકાય। અને મિડવાઇફરી એટલે કે ફિમેલ હેલ્થ વર્કરની જે પોસ્ટ છે એના માટે માસિક પગાર રહેશે 13,500। સારું, પગારની વાતો થઈ ગઈ, પણ આ પોસ્ટ માટે એપ્લાય કરવા શું ભણેલા હોવું જોઈએ? ચાલો એ જોઈએ। પદ અને પગાર તો જાણી લીધા, પણ હવે સૌથી અગત્યનો સવાલ કે આના માટે કોણ અરજી કરી શકે છે? તો ચાલો હવે એજ્યુકેશન અને ઉંમરની શું શરતો છે એ જોઈ લઈએ। જો મેડિકલ ઓફિસર માટે એપ્લાય કરવું હોય તો BAMS, BSM કે પછી BHMSની ડિગ્રી હોવી જરૂરી છે, અને મિડવાઇફરી માટે BSc નર્સિંગ અથવા તો GNM કોર્સ કરેલો હોવો જોઈએ। એકદમ ક્લિયર છે। પણ હા, એક મિનિટ, ખાલી ડિગ્રીથી કામ નહીં ચાલે। બીજી પણ કેટલીક શરતો છે, જેમ કે ગુજરાતી અથવા હિન્દી ભાષા આવડવી જોઈએ, જે તે કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ, અને હા, CCC લેવલનું કમ્પ્યુટર નોલેજ પણ ફરજિયાત છે। આ બધું છે ને તમારી પાસે? અચ્છા, ઉંમરનું શું? જો એની ચિંતા હોય તો સાંભળી લો, આ ભરતી માટે વધુમાં વધુ 40 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે। એટલે જો તમે 40 વર્ષ કે એનાથી ઓછી ઉંમરના હોવ તો ચોક્કસ એપ્લાય કરી શકો છો। ઓકે, તો માની લો કે બધી લાયકાત છે, તો હવે અરજી કઈ રીતે કરવાની? ચાલો આખી પ્રોસેસ એકદમ સરળ ભાષામાં સમજી લઈએ। આખી પ્રોસેસ ખાલી 3 સિમ્પલ સ્ટેપ્સમાં છે। પહેલું સ્ટેપ, બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ રેડી કરી લો। બીજું સ્ટેપ, અરજી તૈયાર કરો, અને ત્રીજું, એને સ્પીડ પોસ્ટથી મોકલી દો। બસ આટલું જ કરવાનું છે। પણ કયા કયા ડોક્યુમેન્ટ્સ? તો જુઓ, લિસ્ટમાં તમારી બધી માર્કશીટ, ડિગ્રીનું સર્ટિફિકેટ, કાઉન્સિલ રજિસ્ટ્રેશન, અને જો કોઈ અનુભવ હોય તો એના પુરાવા, આ બધું જોડવાનું છે। અને ખાસ યાદ રાખજો, ઓરિજિનલ નહીં, પણ આ બધાની સર્ટિફાઇડ કોપી એટલે કે પ્રમાણિત નકલો જ મોકલવાની છે। અને હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, અરજી મોકલવાનું એડ્રેસ। આ એડ્રેસ બરાબર નોંધી લેજો। એડ્રેસ છે આરોગ્ય શાખા, શ્રોફ બિલ્ડિંગ, સેક્ટર 17, ફાયર સ્ટેશન પાછળ, ગાંધીનગર 382017। અને ભૂલતા નહીં, ફક્ત ને ફક્ત સ્પીડ પોસ્ટથી જ મોકલવાનું છે। ચાલો હવે આપણે આ ભરતીના એકદમ છેલ્લા અને સૌથી અગત્યના ભાગ પર આવી ગયા છીએ, એટલે કે છેલ્લી તારીખ કઈ છે અને બીજી કેટલીક ખાસ શરતો। આમાં જરાય ભૂલ ન થવી જોઈએ। તો મનમાં જે સૌથી મોટો સવાલ હોય કે અરજી ક્યાં સુધીમાં કરી દેવાની, કારણ કે સમય બહુ જ ઓછો છે, તો બરાબર ધ્યાનથી સાંભળજો। નોંધી લેજો, જાહેરાત બહાર પડ્યાના ફક્ત અને ફક્ત 7 દિવસની અંદર જ અરજી ત્યાં પહોંચી જવી જોઈએ। જી હા, માત્ર 7 દિવસ, એટલે ઉતાવળ કરવી પડશે। અહીં તમે જોઈ શકો છો, જાહેરાતની તારીખ છે 19 માર્ચ 2026, એટલે બસ આ તારીખથી 7 દિવસ ગણી લો। એ પહેલાં અરજી પહોંચી જવી જોઈએ। એક દિવસ પણ મોડું થયું તો તક હાથમાંથી જતી રહેશે। અને હા, એક બહુ જ મહત્વની વાત, આ કોઈ કાયમી નોકરી નથી। આ ભરતી પૂરેપૂરી 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર આધારિત છે। મતલબ કે 11 મહિના પૂરા થશે એટલે કરાર આપોઆપ પૂરો થઈ જશે। આ વાત ધ્યાનમાં રાખીને જ અરજી કરજો। તો કઈ પોસ્ટ છે, પગાર કેટલો છે, લાયકાત શું જોઈએ અને છેલ્લી તારીખ કઈ છે, બધી જ વિગતો હવે તમારી પાસે છે। તો શું આ તક માટે એકદમ તૈયાર છો? જો જવાબ હા હોય તો પછી રાહ શેની જુઓ છો? ફટાફટ અરજી કરી દો। મિત્રો, દરરોજની સરકારી અપડેટ્સ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી।
જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડિયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.